ફાસ્ટફૂડના જમાનામાં શુદ્ધ સાત્વિક બાજરીના રોટલા શીખવા અને બનાવવા તે પણ એક કળા છે। કચ્છના માધાપર ખાતે નારી શક્તિ મહિલા મંડળ દ્વારા અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। બહેનો દ્વારા દેશી ચૂલા પર રોટલા બનાવવાની સ્પર્ધા યોજાઈ। પ્રાચીન પદ્ધતિથી રસોઈને જીવંત રાખવા માટે રોટલા બનાવવાની અનોખી સ્પર્ધાનું આયોજન કરાયું। બહેનોએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો અને આ સ્પર્ધાનો સૌથી મહત્વનો હેતુ જીવદયા માટે ભોજન વ્યવસ્થા કરવાનો હતો। સ્પર્ધા દરમિયાન તૈયાર કરાયેલા રોટલાએ ગામના પશુઓને આપવામાં આવ્યા હતા। એ જીવદયાની પ્રવૃત્તિઓને વેગવંતુ બનાવવા માટે જ છે। અને આ અહીંયાની જે કેવલ હોમ સોસાયટી છે એની બહેનો આમે રોટલા બનાવતા જ હોય છે। અઠવાડિયામાં 2 વાર જીવદયાની પ્રવૃત્તિઓ ચાલુ જ છે, જે નારી શક્તિ મહિલા મંડળ સાથે પણ બધા બહેનો જોડાયેલા છે। અને આજના યુગમાં આપણે જોઈએ છીએ કે જ્યારે આપણા બાળકોને પણ બિસ્કિટની આદત લાગી ગઈ છે, એવી રીતે શ્વાનોને પણ આપણે બિસ્કિટની આદત લગાડી દીધી છે। તો એ બિસ્કિટ છૂટે અને આપણે જે આપણી જૂની સંસ્કૃતિ હતી એ પણ જળવાય, બંને સાથે રહે એના માટે રોટલા લાઈવ રોટલા કોમ્પિટિશન લગભગ કચ્છમાં ક્યારેય નહીં થયું હોય એવું આ આયોજન કરેલું છે। અને એનો મેઇન ઉદ્દેશ્ય છે એ માત્ર ને માત્ર જીવદયાની પ્રવૃત્તિઓને વેગવંતુ બનાવવા માટે છે। નારી શક્તિ મહિલા મંડળ આયોજિત આજે આ લાઈવ રોટલા કોમ્પિટિશનનો ઉદ્દેશ આપણે બહુ સારા પર્પઝથી કરેલો છે કે મિલેટ વર્ષ આપણે 2023 છે એ મિલેટ વર્ષ તરીકે પણ જાહેર કરેલું છે। અને એમાં મિલેટ એ મુખ્ય ધાન તરીકે આપણે બાજરાનો એમાં સમાવેશ કરેલો છે। તો બહેનો અહીંયા આ ઘર આંગણે જ આપણે આવી સ્પર્ધાઓમાં ભાગ લે અને જેમને નથી આવડતા રોટલા એ પણ આ શીખવા માટે પ્રેરાશે અને ઘરના પરિવારને તો આ ખવડાવશે જ, અને સાથે સાથે આજે નારી શક્તિ મહિલા મંડળે બેવડો સંયમ કરેલો છે આનો કે સ્પર્ધાની સ્પર્ધા છે અને શ્વાન માટે આ જીવદયાની પ્રવૃત્તિને વેગ આપવા માટેનું આ એક ખૂબ સુંદર આયોજન કરેલું છે।